આજથી રાજ્યભરમાં ટ્રાફિકની મેગા ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. તમે જાણો છો કે ભારતમાં માર્ગ અકસ્માતો પાછળ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન એ સૌથી મોટું કારણ છે. તાજેતરના સરકારી આંકડા મોર્ટ અને NCRB 2024-25 મુજબ રસ્તા પર થતા 70થી 80% અકસ્માતો ડ્રાઈવરની ભૂલ અથવા તો નિયમોના ભંગને કારણે થાય છે. કેટલાક મુખ્ય આંકડાઓ અહીં તમને વિગતવાર જણાવું છું. વાર્ષિક અકસ્માતો ભારતમાં દર વર્ષે આશરે 4.6 થી 4.8 લાખ થાય છે અને દૈનિક મૃત્યુઆંક સરેરાશ દરરોજ 485 લોકો તો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. એટલે કે દર કલાકે લગભગ 20 લોકો મરે છે અને એ પણ ટ્રાફિક નિયમોમાં ભૂલના કારણે, અકસ્માતના કારણે, ઓવર સ્પીડિંગના કારણે. 2024ના અહેવાલ મુજબ વર્ષ દરમિયાન કુલ 1.77 લાખ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. સૌથી મુખ્ય કારણ ટ્રાફિક નિયમોનો ભંગ જ સામે આવે છે. અકસ્માત થવા પાછળના કેટલાક મુખ્ય કારણોની જો વાત કરીએ તો ઓવર સ્પીડિંગના કારણે 70% જેટલા કેસીસ બને છે. સૌથી વધુ અકસ્માતો બેફામ ઝડપને કારણે થાય છે. ખોટી દિશામાં ડ્રાઇવિંગના કારણે 5 થી 8%, એટલે કે વન વે પર અથવા તો રોંગ સાઈડમાં વાહન ચલાવવું. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ 2 થી 3% જે જીવલેણ સાબિત થાય છે. મોબાઈલનો ઉપયોગ વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી કે પછી ચેટ કરવી, તેના કારણે પણ મોતની ઘટનાઓ બને છે. જમ્પિંગ ટ્રાફિક લાઇટ, લાલ સિગ્નલ તોડવાને કારણે જે ક્રોસ રોડ પર અકસ્માતો થાય છે તેનો આંકડો પણ ખૂબ મોટો છે. હેલ્મેટ અને સીટ બેલ્ટનો અભાવ, નિયમોનું પાલન ન કરવાથી પણ મૃત્યુઆંક વધે છે અને આ પણ એક સર્વેમાં સામે આવ્યું છે. સર્વે એવું કહે છે કે 2 વ્હીલર પર અકસ્માતમાં જે મૃત્યુ થાય છે તેમાં 70%થી વધુ લોકોએ હેલ્મેટ પહેર્યું નથી હોતું. અને કાર અકસ્માતમાં મૃત્યુની ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેના જ્યારે કારણો તપાસવામાં આવે છે તો સામે આવે છે કે 16% લોકોએ તો સીટ બેલ્ટ બાંધ્યો નથી હોતો. અને દેશના GDPમાં દર વર્ષે આશરે 3% જેટલું આર્થિક નુકસાન આ અકસ્માતોના કારણે થાય છે. આર્થિક નુકસાન તો ખરું જ, પણ ઘરના મોભીને ક્યારેક ખોવાનો વારો આવે તો ક્યારેક કોઈ દીકરો એની માને ખોઈ બેસે, ક્યારેક કોઈ પતિ પત્નીના મૃત્યુ થઈ જાય તો ક્યારેક બાળકો ઉંમર ન હોવા છતાં વાહન લઈને નીકળી પડે અને ત્યારબાદ આખી જિંદગી પસ્તાવવું પડે. આપણે જાણીએ છીએ કે આ આંકડાઓ આપણને સાવચેત કરવા માટે છે. આ આંકડાઓ આપણને જણાવે છે કે હવે તો નિયમોમાં રહીએ. આર્થિક નુકસાન તો ખરું જ, પણ પરિવારને જે નુકસાન થશે તેની ભરપાઈ કોણ કરશે?